હવે આજના લેક્ચરમાં આપણે જે નોટિસના એક્ઝામ્પલ છે કે કોઈ મીટિંગ કરવાની છે તો એના માટે પહેલાં જે એક નોટિસ મોકલવામાં આવે છે તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. સો નોટિસ જેના દ્વારા બહાર પડાય છે એનું નામ છે ડોલ્ફિન ફાર્માક્યુલેટ્સ એલટીડી લિમિટેડ. ડોલ્ફિન ફાર્માક્યુલેટ્સ એલટીડી અહેમદાબાદ. નોટિસ ટુ ધ શેર હોલ્ડર્સ, અને શેર ધારકોને આ કંપની દ્વારા એક નોટિસ છે. ડેટ 12th એપ્રિલ 2050, 12મી એપ્રિલ 2015. Notice is hereby given that the 12th Annual General Meeting of the shareholder of Dolphin Pharmaceuticals Limited will be held on Saturday, the 1st May 2050 at 4 p.m. at Narmad Hall, Paladi, Ahmedabad to transact the following agenda. હવે આ જે નોટિસ છે એ 12મા વાર્ષિક એ જે જનરલ મીટિંગ થવાની છે એના દ્વારા છે. કોને માટે છે? શેર હોલ્ડર્સ માટે. જે ડોલ્ફિન ફાર્માક્યુલેટ્સના શેર હોલ્ડર્સ છે એના માટેની આ મીટિંગ છે. ક્યારે ઓર્ગેનાઇઝ થવાની છે? તો કે શનિવાર 1 મે 2015ના રોજ 4:30 વાગે. જગ્યા છે નર્મદ હોલ, પાલડી, અહેમદાબાદ. હવે અહીં એજન્ડા આપવામાં આવ્યા છે. First agenda is to receive, consider and adopt the accounts of the year ended March 31st, 2050 together with the receipt or report of the directors at the auditors thereon. હવે ફર્સ્ટ પોઈન્ટ એવો છે કે જે રિસીવર છે એમણે અહીં એની સાથોસાથ 31 માર્ચ 2015 સુધીનો જે વાર્ષિક રિપોર્ટ છે લઈને આવવાનો છે. બીજું છે ટુ ડિક્લેર ડિવિડન્ડ ફોર ધ યર એન્ડેડ માર્ચ 31, 2050. એટલે ત્યાં સુધીનું જે વાર્ષિક જે વહેંચાણ થયું છે 31 માર્ચ 2015 સુધીનું જે વાર્ષિક વેચાણ થયું છે તેનો રિપોર્ટ પણ રજૂ કરવાનો છે. ટુ ઇલેક્ટ ડાયરેક્ટર્સ ટુ ધ કંપની, અને ફોર્થ પોઈન્ટ ઇઝ ટુ અપોઇન્ટ ઓડિટર. એટલે આ 2 પોઈન્ટ ડાયરેક્ટર ઓફ ધ કંપનીને પણ એનું ઇલેક્શન કરવાનું છે, અને ચોથો પોઈન્ટ છે કે જે ઓડિટર્સ છે એની સાથે પણ આપણે અપોઇન્ટમેન્ટ કરવાની છે. તો આ મિટિંગમાં આ 4 વસ્તુ આપણે જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચિ અહીં આપી દીધી છે. બાય ઓર્ડર ઓફ ધ બોર્ડ, એટલે કે આ કોના દ્વારા છે? જે બોર્ડ રચાયેલું છે એના દ્વારા. અનુજ ગુપ્તા, કંપની સેક્રેટરી. કોના દ્વારા લખાઈ છે? તો કે અનુજ ગુપ્તા દ્વારા, જે કંપનીના સેક્રેટરી છે. તો અહીં તમે નોટિસ કર્યું હશે કે સૌથી પહેલાં ઉપર આપણે સબ્જેક્ટ લખવાનો છે, કોના માટે છે એ નીચે શેર હોલ્ડર્સનું નામ લખવાનું છે. પછી જમણી બાજુ તારીખ લખવાની છે. પછી સેન્ટરમાંથી નોટિસ શરૂ કરવાની છે. એમાં સ્થળ, નામ, વિષય, તારીખ અને સમય બધું જ એડ કરી દેવાનું છે. પછી એજન્ડા એટલે કે એની સૂચિ બનાવવાની છે કે મિટિંગમાં કયું કયું કામ થશે. અને અંતમાં બાય ઓર્ડર્સ કરીને જે વ્યક્તિ હોય અથવા તો જે સંસ્થા દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી હોય એ સંસ્થાનું નામ, અને નીચે એ સેક્રેટરી દ્વારા, મેનેજર દ્વારા, ડાયરેક્ટર દ્વારા, જેના દ્વારા એ નોટિસ બહાર પડી હોય એ પણ નીચે લખવાનું છે. હવે નીચે નોટ્સ આપી છે કે a member entitled to the attend and vote the annual general meeting may appoint a proxy to attend and vote on his or her behalf. અહીં સૂચિમાં એવું લખ્યું છે કે જે લોકો જનરલ મિટિંગમાં જોડાય છે એ લોકોએ પોતાના પ્રોક્સી તરીકે, એટલે પોતાના બદલે કોઈ બીજાને પણ મોકલી શકે છે. The proxy form must be affixed with requisite revenue stamp and must be deposited at the registered office of the company not less than 3 days before the time fixed to the meeting.
એ જે વ્યક્તિ આવે છે એણે એક કંપની તરફથી એક રજિસ્ટર્ડ ઓફિસનો સ્ટેમ્પ એ એના નામ ઉપર અથવા તો એની જે મુખ્ય આઈડેન્ટિટી હોય એના ઉપર લાગેલો હોવો જોઈએ અને 3 દિવસ પહેલાં જ થયેલો હોવો જોઈએ. એ કંપની દ્વારા એ લોકોને મોકલી દેવાનું રહેશે. Exhibited 2 Notice for the Annual General Meeting for Members. હવે અહીં આ એ નોટિસ એ મીટિંગ માટેની છે. તો આ જે મીટિંગ છે એ પહેલી હતી, હવે આપણે બીજી જોઈ તો એ જનરલ મીટિંગ છે. તો આ એનું બીજીનું મીટિંગનું ઉદાહરણ છે. આઇકોન પોલિયર ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ 4/504 શાપર વેરાવળ રાજકોટ. હવે આ કોના દ્વારા છે તો કે આઇકોન પોલિમર ઇન્ડસ્ટ્રી દ્વારા. કઈ જગ્યાએ છે તો કે શાપર વેરાવળ રાજકોટમાં. અહીં રેફરન્સ નંબર આપ્યો છે 201/2015-16. ડેટ છે 14 જૂન 2015. એટલે અહીં આ તારીખ આપણને ડાબી બાજુ દર્શાવેલી બતાવી છે. પહેલી નોટિસમાં જમણી બાજુ તારીખ લખેલી હતી. હવે નોટિસ છે. Notice is hereby given to the annual general meeting of the company will be held at Hotel Everest, Kalawad Road, Rajkot on Monday 2nd July 2050 at 11:30 am to consider the agenda items given below. હવે નોટિસમાં એવું લખ્યું છે કે આપણે રાજકોટમાં એવરેસ્ટ હોટલમાં કાલાવડ રોડ ઉપર જે છે હોટલ, ત્યાં એ વાર્ષિક જે જનરલ મિટિંગ થતી હોય એ કંપનીની વાર્ષિક જનરલ મિટિંગ કરવાની છે. સોમવારે 2nd જુલાઈ 2050 11:30 સવારનો સમય રહેશે. હવે નીચેના એજન્ડા એ લોકોએ ફોલો કરવાના, નીચેના નિયમો ફોલો કરવાના છે. ઓલ ઓફ અવર મેમ્બર્સ આર રિક્વેસ્ટેડ ટુ બી પ્રેઝન્ટ એટ ધ મીટિંગ. બધા લોકોને અહીં વિનંતી કરવામાં આવી છે કે એ મિટિંગમાં હાજર રહે. બાય ઓર્ડર્સ DM શાહ સેક્રેટરી. કંપનીના જે સેક્રેટરી છે DM શાહ એના દ્વારા આ મિટિંગ ઓર્ડર કરવામાં આવી છે. એજન્ડા એટલે અનુસરવાના નિયમો. ટુ કન્ફર્મ ધ પ્રોસિડિંગ્સ ઓફ ધ લાસ્ટ મિટિંગ. ગઈ જે મિટિંગ થઈ એના જે મુખ્ય નિયમો અથવા તો જે ડિસ્કશન થયું હતું એ સૂચિ હાજર હોવી જરૂરી છે. ટુ રિસીવ એન્ડ એડોપ્ટ ચેરમેન્સ રિપોર્ટ એટલે ચેરપર્સન જે છે મુખ્ય વ્યક્તિ એનો રિપોર્ટ આ મીટિંગ માટે થયેલો હોવો જરૂરી છે. ટુ રિસીવ એન્ડ એડોપ્ટ ઓડિટ રિપોર્ટ ઓફ ફાઇનાન્શિયલ યર 2014 and 15. જે ગયું વાર્ષિક યર છે 2014-15 એનો વાર્ષિક જે રિપોર્ટ છે એ પણ સામે હોવો જરૂરી છે. ટુ ઇલેક્ટ ઓફિસ બેરિયર્સ ઓફ ધ ટ્યુન 2052-2080. હવે 2015થી લઈ 2018 સુધીના જે ઓફિસ વર્કર છે અથવા મુખ્ય મેનેજર છે એને પણ આપણે અહીં પસંદ કરવાના છે, એટલે એ કામ કરવાનું છે. ટુ અપોઇન્ટ ઓડિટર ફોર 2015 and 16. 2015થી 16નું વર્ષ, એક વર્ષ માટેનું જે વર્ષ છે એ વર્ષ માટે એક નવા ઓડિટરની અપોઇન્ટમેન્ટ પણ લેવાનું છે. ટુ ડિસ્કસ અધર આઇટમ્સ પ્રોપોઝડ બાય ધ ચેરમેન. અને જે ચેરપર્સન દ્વારા અમુક જે એ ઓન ધ સ્પોટ જે ટોપિક ડિસ્કસ કરવાના કહેવામાં આવશે એ બધા પણ એ સમયે ડિસ્કસ થશે. Exhibit 3 A notice about the meeting of board of directors of the company. ત્રીજી જે છે એ મીટિંગ અહીં એક્ઝામ્પલ જોઈએ તો રિવાઇવલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, દિગ્વિજય પ્લોટ, જામનગર. આ કંપનીનું નામ છે રિવાઇવલ ઇન્ડસ્ટ્રીઝ. એ પ્રાઇવેટ ખાનગી કંપની છે જે દિગ્વિજય રોડ જે પ્લોટ છે ત્યાં જામનગરમાં આવેલી છે. નોટિસ પબ્લિશ કર્યાની તારીખ છે 20 માર્ચ 2018. નોટિસ છે અ મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની વિલ બી હેલ્ડ ઓન 26 માર્ચ 2018 at 10 AM at the head office જામનગર. એજન્ડા ઓફ ધ મીટિંગ એસ આર અંડર. હવે મુખ્ય વસ્તુ આમાં મુખ્ય વિષય એ છે કે આ મીટિંગમાં
જે મિટિંગ થવાની છે એ મિટિંગનો સમય 26 તારીખે 26 માર્ચ 2018 10 વાગ્યાને રહેશે. જે હેડ ઓફિસ છે જામનગરની, ત્યાં આ મિટિંગ યોજાવાની છે. એના એજન્ડાસ એટલે કે કરવાના કામ છે માઇન્યુટ્સ ઓફ લાસ્ટ મિટિંગ, ગઈ મિટિંગનો રિપોર્ટ, પછી રિક્રુટમેન્ટ ઓફ ધ ન્યૂ સેલ્સ મેનેજર. આપણે આ મિટિંગમાં એ ડિસ્કશન કરવાનું છે કે નવા આપણે સેલ્સ મેનેજરની જરૂર છે તો એની પસંદગી પણ થશે અથવા તો એના માટે કોઈ નોટિસ બહાર પડશે. ઓપનિંગ રિટેલ બ્રાન્ચ ઓફ ધ પેટલ કોલોની, એટલે અહીં એક પેટલ કોલોની માટેની પણ ઓપનિંગ થશે. પરચેસ અ ન્યૂ મશીનરી, નવા મશીનરી કયા કયા લેવાના છે, કયા મશીનનું નવું જરૂરિયાત છે, એ પણ આ બધું ડિસ્કશન થશે. મિટિંગ છે એ કોના દ્વારા લખાઈ છે બાય ઓર્ડર, તો કે A.P. શાહ, એ કંપનીના સેક્રેટરી છે. સો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે એકસાથે આ ત્રીજી મિટિંગ એનું એક જે એજન્ડા છે એનું એક્ઝામ્પલ જોયું. પહેલાં એક જોયું, પછી બીજું જોયું જે રાજકોટનું હતું, અને આ ત્રીજું જામનગરનું એક્ઝામ્પલ છે. તો આ રીતે તમારે એક્ઝામમાં જ્યારે એક પૂછાય નોટિસ ત્યારે એ નોટિસને લખવાની છે, અને આ રીતના એમાં વિષય હોય, તારીખ હોય, સમય હોય, એ બધું એમાં એડ કરવાનો છે. કોના દ્વારા નોટિસ પ્રદર્શિત કરવામાં આવી છે એ નીચે લખવાનું છે, ડાબી અથવા જમણી બાજુ. ઉપરની બાજુ તારીખ લખવાની છે. સૌથી પહેલાં વિષય મોટા લાઈન અક્ષરમાં અને હાઇલાઇટેડ હોય તો બધું સરસ લાગશે. પછી ટુ ધ સેન્ટર આપણે નોટિસ લખવાની છે, એનો વિષય, સમય એ બધું લખીને પછી નીચે એજન્ડા લખી અને કોના દ્વારા મિટિંગ સેક્રેટરી દ્વારા જ મોસ્ટ ઓફ બોલાવાતી હોય છે તો એ પણ અહીં રજૂ કરવાનું છે. હવે આપણે અહીં જે મીટિંગ્સ છે એના થોડાક રૂલ્સ જોઈશું. So here are minutes of meeting. As the meeting is held after preparing an agenda, the meeting ends with preparing minutes. હવે જે સૂચિઓ આપણે સમક્ષ રજૂ થઈ ગઈ છે, મીટિંગ માટેની બધી નોટિસ બહાર પડાઈ ગઈ છે, લોકોને બધાને જાણ થઈ ગઈ છે, પછી એ મીટિંગનો અંત એ પ્રોપર માઇન્યુટ્સની સાથે થશે. As the agenda contains the detail of the proposed meeting and the topics to be discussed, minutes contains the details of actual proceeding. હવે એ જે આપણે એજન્ડા જોયા, જે બધી સૂચિઓ જોઈ, એની અંદર એ બધી ડિટેલ્સ કે કયા હેતુસર આપણે મિટિંગ યોજવાની છે એ બધી ડિટેલ હોવી જરૂરી છે. અને જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે એનું પણ મુખ્ય એમાં ઉદ્દેશ્ય થયો હોવો જોઈએ. પછી અંતમાં જે પ્રોસેસ કરવાની છે એ પણ એને માઇન્યુટ દર્શાવવાના છે. ઇટ ગીવ્સ ક્લિયર આઈડિયા અબાઉટ ધ ઇશ્યુ ધેટ આર ડિસ્કસ એન્ડ ધ રિઝોલ્યુશન પાસ્ડ બાય ધ મેમ્બર્સ. એના આધારે આપણને જે ઇશ્યુ, જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે એનો એક ક્લિયર કટ આઈડિયા મળી જશે અને બધા લોકોને એક સોલ્યુશન પણ આના આધારે મળી જશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ generally minutes are not prepared by the chairperson or any other member of the group who participates in the meeting. સામાન્ય રીતે એવું હોય છે કે જે માઇન્યુટ્સ તૈયાર કરવામાં આવે છે એ કંપનીના ચેરપર્સન કે કોઈ બીજા મેમ્બર દ્વારા, પાર્ટિસિપન્ટ્સ દ્વારા કરવામાં આવતા નથી. Because conducting a meeting and also making notes, it is very difficult. એનું કારણ અહીં દર્શાવ્યું છે કે તમે મિટિંગનું ઓર્ગેનાઇઝેશન કરો એટલે કે એનું ગોઠવણ પણ કરો છો અને આ રીતના માઇન્યુટ્સ તૈયાર પણ કરવા, એની નોટ્સ બનાવી, એ બધું ખૂબ જ અઘરું કામ છે. Therefore, it is advisable that the secretary or other officer should prepare the minute. એટલે અહીં જે ચેરપર્સન છે, મુખ્ય વ્યક્તિ કરતાં અહીં સેક્રેટરીને પ્રિફરન્સ આપવામાં આવે છે કે જે આ કામ જે છે સેક્રેટરી કરે, નહીં કે ચેરપર્સન. Third point is, in regular or sequential meeting, the first item of the agenda is the confirmation of the discussion taken in the previous meeting. હવે તમે મિટિંગનો એક રેગ્યુલર અથવા તો સામાન્ય રેગ્યુલર કહી શકાય એવો કોઈ પોઈન્ટ જુઓ તો પહેલું કામ એ કરવાનું છે કે એ જે પ્રીવિયસ મિટિંગ થઈ છે એના ઉપર એક ડિસિઝન પણ લેવાયેલું હોય છે, તો એ કઈ રીતનું યોગ્ય છે કે નહીં
એ ડિસિઝનથી કંપનીને ફાયદો થયો હતો કે નહીં એ બાબતોનું ડિસ્કશન કરવું પણ અહીં જરૂરી છે. This confirmation is clearly mentioned in the minutes of the current meeting. એટલે એનું શું જે ઉપયોગ થયો હતો, ફાયદો થયો હતો, નુકસાન થયું હતું, કયા નિર્ણયને લીધે શું થયું હતું, એ બધા પોઈન્ટ્સ જો તૈયાર હશે તો એ પોઈન્ટ્સને હાલ જે આપણે મીટિંગ કરી રહ્યા છીએ એમાં એ દર્શાવવી ખૂબ સહેલી રહેશે. Minutes are of great importance when some investigation regarding the function of the organization or when somebody brings the issue of function at court. માઇન્યુટ્સનો મુખ્ય મહત્વ અથવા તો ઉપયોગ એ છે કે જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન કંપની તરફ થાય ત્યારે આ જે બધી સંસ્થાઓનો જે રિપોર્ટ હોય છે એમાં એ માઇન્યુટ્સ તૈયાર કરેલા છે. માઇન્યુટ્સ એટલે કે એક સૂચિ તૈયાર કરેલી છે કે ગઈ વખતે આટલું કામ થયું હતું, આટલી ઇન્કમ હતી, આટલા કોઈ નુકસાન થયું હતું, કોઈ ફાયદો થયો હતો, આટલો વેપાર થયો છે, આટલા મેમ્બર્સ છે, આ વ્યક્તિનું આ નામ છે, ચેરપર્સન છે, બધી ડિટેલ એમાં લખેલી હોય. તો એના દ્વારા જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન થાય, કોઈ નિરીક્ષણ કરવાવાળા ટીમ આવે તો એને આ બધું યોગ્ય માહિતી પૂરી પાડી દે. અથવા તો કંપનીની વિરુદ્ધ કોઈ લોકોએ કોર્ટમાં કોઈ ઇસ્યુ દાખલ કર્યો હોય તો એના માટે પણ આ સાબિતી રૂપ ખૂબ જ કામ લાગે છે. The court will give justice considering minutes of various meetings, resolution passed by the member and their confirmation by the member signature. એના આધારે કોર્ટ એવું કરશે કે એ જે માઇન્યુટનું જે ફર્મો તૈયાર કરેલો છે એના આધારે મીટિંગ જે થઈ હોય એને રિલેટેડ એ ન્યાય આપશે. એના આધારે એક રિઝોલ્યુશન પાસ થઈ જશે અને બધા મેમ્બર્સને માટે એક છેલ્લે અંતે એ બધા લોકો એની સાથે સહેમત છે કે નહીં એમાં એ મેમ્બર્સની સિગ્નેચર પણ લેવાઈ જશે. Therefore, the chairperson should ask the responsible person for a proper minute, to prepare the minute carefully and preserve it appropriately for the future. એટલે ચેરપર્સનની જવાબદારી છે કે એ જે જવાબદાર વ્યક્તિ છે જેણે માઇન્યુટ તૈયાર કરી છે એને એ તૈયાર કરવા માટે પણ ધ્યાન કહેવામાં આવે છે અને વ્યક્તિને એવું કહેવાય છે કે એને ફ્યુચરના રેફરન્સ માટે સાચવીને રાખવી. સો આપણે અહીં પહેલાં તો સ્ટ્રક્ચર એટલે કે માઇન્યુટ્સ કેવા હોવા જોઈએ એના સ્ટ્રક્ચરના અમુક પોઈન્ટ્સ આપ્યા છે તો એને ડિસ્કસ કરીએ. Generally, the minutes contains the main points of the discussion in the meeting. Minutes એ એવા હોવા જોઈએ કે આપણે મીટિંગમાં કયા પોઈન્ટ્સને ડિસ્કશન કરવાના છે એ બધા મુદ્દાઓને એ માઇન્યુટ્સમાં સમાવી લેવાના છે. It is also contains suggestion, assignment given to any member or official and conclusions of the matter discussed in the meeting. આની અંદર આટલા મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ કે જે સજેશન્સ હોય, સૂચનો હોય, કોઈ અસાઇનમેન્ટ્સ હોય કે જે મેમ્બરને આપેલા હોય અને અંતે કન્ક્લુઝન હોય કે જે 3 વસ્તુ આપણે મીટિંગમાં ડિસ્કસ કરવાની છે એ બધું આમાં સમાવિષ્ટ હોવું જોઈએ. The list of items in minutes is in the same order the matter are discussed. હવે એ જે બધી વસ્તુનો આમાં લિસ્ટ એક સૂચિ પણ હોવી જરૂરી છે કે જે આપણે એ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરવાના છે એટલે કે જે મુદ્દા ઉપર ડિસ્કશન કરવાનું છે એ બધા મુદ્દાઓનો પણ લેખન થવું જરૂરી છે. Fourth point is heated arguments, emotional arguments or talk based on feelings are generally not mentioned in the minutes. જે કોઈ સખત દલીલ હોય જેમ કે કંપની તરફ કોઈકને વિરોધ હોય, એ દલીલો થયેલી હોય, કોઈકની ઇમોશનલ આર્ગ્યુમેન્ટ્સ હોય અથવા તો કોઈકની ફિલિંગ્સને આધારે કોઈ વાત થઈ હોય તો એવા પોઈન્ટ્સને આ માઇન્યુટ્સમાં દર્શાવવાના નથી. It should be clear and conscious so that the work in the meeting can easily be understood. એ એકદમ ક્લિયર એટલે કે કોઈ પ્રોબ્લેમ્સવાળી કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગવાળી ન હોવી જોઈએ કે ભાઈ સમજાય જ નહીં એવી કોઈ માઇન્યુટ્સ હોવી જોઈએ નહીં. જો એ યોગ્ય રીતે ક્લિયર અને ક્લિયર કટ આઈડિયાવાળી હશે તો એ મીટિંગ એ જેના પોઈન્ટ ડિસ્કસ કરવાના છે એ આપણને યોગ્ય રીતે સમજાઈ જશે.
The person authorized for preparing minutes should know that it is not a letter, and hence the item should not be described with full description as done in the letter or a report. જે વ્યક્તિ આ માઇન્યુટને તૈયાર કરી રહી છે એને ધ્યાન રાખવાનું છે કે આ કોઈ પત્ર નથી કે કોઈ રિપોર્ટ, કોઈ અહેવાલ નથી કે જેમાં બધી વસ્તુનું, બધા પોઈન્ટ્સનું ડિસ્ક્રિપ્શન આપવાનું હોય. નહીં, એવું નથી કરવાનું. બસ જેટલા મુદ્દાઓ પર ડિસ્કશન કરવાનું છે, જેટલા મુદ્દાની જરૂર છે એટલા જ મુદ્દાઓનો ઉપયોગ કરવાનો છે. Generally, a rough draft of minute is prepared as soon as the meeting is over. અને અંતમાં જ્યારે મીટિંગનો અંત આવે છે ત્યારે એનો જે માઇન્યુટ હોય એનું રફ ડ્રાફ્ટ એટલે કે એક સામાન્ય કાગળિયા ઉપર એનું રફ વર્ક કરી નાખવાનું છે. Then it is given to the chairperson and the other member for confirmation. હવે એ ચેરપર્સનને આપી અને એનો અંત કરવાનો છે અને બીજા બધા મેમ્બર્સને પણ આપવાનું છે કે એ માઇન્યુટ્સ એ લોકોને યોગ્ય લાગે છે કે નહીં એ કન્ફર્મેશન મેળવવા માટે પણ આપવાનું છે. If there is any dispensary, it is correct and then the final draft of the minute is prepared. હવે એના અંતે જો એ બધું કરેક્ટ સાબિત થઈ જાય તો પછી એનો એ માઇન્યુટ્સનો છેલ્લો અંતિમ ડ્રાફ્ટ, નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. When any suggestion or proposal is given by any member, it is better to mention the name of the member who has proposed it. Mention the number of votes in favor or against the proposal. હવે કોઈ એક મેમ્બર જે છે એના દ્વારા કોઈ એવું સજેશન અથવા તો કોઈ એવી માંગણી કરવામાં આવે તો એના નામ સહિત એ મેમ્બર, કયા મેમ્બરે એને રજૂ કરી એ પણ દર્શાવવાનું છે અને એની સાથોસાથ એ જે પોઈન્ટ જે રજૂ કરવામાં આવ્યો છે મીટિંગ બાબતે જે મેમ્બરનો, એની સાથે કેટલા લોકો છે અથવા તો એની અગેન્સ્ટ કેટલા લોકો છે એ પણ અહીં દર્શાવવું જરૂરી છે. હવે છે આપણે મીટિંગનો આપણે છે પોઈન્ટ એ